Hello friends, welcome to another lecture series. I am Prakash Vidya and now the start of the subject number 6.1, unit number 5, part number 2, elementary particles. So now the start of the elementary particles. So first, introduction of the elementary particle. તો elementary particles શું છે, કેવી રીતે એની શોધ થઈ હતી, કઈ જગ્યાએ એનો ઉપયોગ થાય છે અને કેવી રીતે એનો ઉપયોગ કરવામાં આવે છે, જે આ ચેપ્ટરમાં આપણે જોવાનું છે. તો બ્રાન્ચ ઓફ ફિઝિક્સ that deals with the properties, interaction and structure of elementary particle is known as a particle physics. ન્યૂ ટાઈપનો ફિઝિક્સ છે જે આપણે પાર્ટિકલ એસેલેટર જોયું હતું 6.1 માં એક ચેપ્ટર આવે છે પાર્ટિકલ એસેલેટર, સિન્ક્રોટ્રોન, સાયક્લોટ્રોન, સિન્ક્રોસાયક્લોટ્રોન, બીટાટ્રોન, જે બધું આ પાર્ટિકલ એસેલેટર જોયા હતા એની અંદર આપણે જે પાર્ટિકલનો યુઝ કરતા હતા એ પાર્ટિકલો કયા કયા પ્રકારના હતા. હવે એ પાર્ટિકલ છે એ હવે આ ચેપ્ટરમાં જોવાનું છે, જેને આપણે પાર્ટિકલને શું કહેવાનું છે, ઇલામેન્ટરી પાર્ટિકલ્સ. તો જે ઇલામેન્ટરી પાર્ટિકલ્સ સમજવાનું જે ભૌતિક વિજ્ઞાન છે એને આપણે શું કહેવાનું છે, પાર્ટિકલ ફિઝિક્સ. ન્યુક્લિયર ફિઝિક્સ પાર્ટ 1 હતો, પાર્ટિકલ ફિઝિક્સ છે પાર્ટ 2 છે. Elementary particles are the fundamental constituent of the all matter in this universe. The particle physics છે શું સમજવાનું, દરેક વસ્તુ છે બ્રહ્માંડની અંદર પછી ગમે સ્વરૂપની હોય, ગેસિયસ હોય, સોલિડ હોય, લિક્વિડ હોય, પ્લાઝ્મા સ્ટેટ હોય કે બોઝ આઇન્સ્ટાઇન સ્ટેટ હોય, જે આ 5 સ્ટેટ છે કોઈ પણ મેટરના, એ 5 સ્ટેટ સમજવા માટે સૌથી જે અગત્યનું ફિઝિક્સ છે એ કયું છે, પાર્ટિકલ ફિઝિક્સ છે. કારણ કે કોઈ પણ વસ્તુનો મૂળભૂત શું છે કે પરમાણુ છે. આપણે અત્યારે લગી એવું સમજતા હતા, પણ હવે પરમાણુથી પણ આપણે નાના કણો છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન છે. હવે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન આપણે એમ સમજતા હતા કે નાના નાના કણો છે, બટ ધીસ થિયરી ઇઝ અ ફોલ્સ. નાઉ ધ સ્મોલેસ્ટ પાર્ટિકલ ઓફ ધ એની ઓબ્જેક્ટ ઇઝ અ ક્વાર્ક્સ પાર્ટિકલ્સ. શું કહેવાનું છે, ક્વાર્ક્સ પાર્ટિકલ્સ, જે આપણે આ પાઠમાં જોવાનું છે. કોઈ પણ વસ્તુ છે કે પછી ગેસિયસ હોય તો ભલે, સોલિડ હોય તો ભલે, લિક્વિડ હોય તો ભલે, પ્લાઝ્મા સ્ટેટ હોય તો ભલે કે બોઝ આઇન્સ્ટાઇન સ્ટેટ હોય તો ભલે, એમાં સૌથી નાનામાં નાનો કણ કયો છે તો કે ક્વાર્ક્સ કણ છે, જેને આપણે ઇલેમેન્ટરી પાર્ટિકલમાં સમાવેશ કરશું. પણ જે એ તો ખાલી ક્વાર્ક્સ નામ છે. હવે એના ટાઈપ પણ આવશે કે ક્વાર્ક્સ પાર્ટિકલો છે. હાઉ મેની ટાઈપ્સ ઓફ ક્વાર્ક્સ પાર્ટિકલ્સ, કેટલા પ્રકારના છે ક્વાર્ક્સ પાર્ટિકલ છે જેને આપણે ઇલેમેન્ટરી પાર્ટિકલ તરીકે ઓળખવાના છે. તો જે આ પાઠમાં છે જોવાનું છે. તો કે યુનિવર્સની દરેક વસ્તુ છે એને સમજવા માટે અગત્યનું ફિઝિક્સ કયું છે તો કે પાર્ટિકલ ફિઝિક્સ છે. કારણ કે એના મૂળભૂત તમે ગુણધર્મો જોવા હોય તો એના મૂળભૂત કણો કયા છે, કેટલા કણો છે એ તમે જોઈ લ્યો તો એનો કોઈ પણ પાર્ટિકલ છે, કોઈ પણ મેટર છે, એના તમે ગુણધર્મો છે, કેરેક્ટરિસ્ટિક્સ છે ફાઇન્ડ કરી શકો છો. This microscopic scale particles play an important role in the universe. તો જે આ બ્રહ્માંડની અંદર છે, આપણે ખબર છે કે બ્રહ્માંડમાં ઘણી બધા તારાઓ છે, ઘણા બધા પ્લાનેટ છે, ઘણા બધા એસ્ટ્રોનોઇડ છે, એ ઘણી બધી મેટરની બનેલી છે. તો એ મેટરને સમજવી હોય આપણે તો સૌ પ્રથમ એનો મૂળભૂત જે પાયો છે કે કોઈ પણ કણ છે સમજવો જરૂરી છે. તો એ સમજવા માટે પાર્ટિકલ ફિઝિક્સ છે મહત્વનું ફાળો આપે છે. સો એલિમેન્ટરી પાર્ટિકલ્સ આર ધ બિલ્ડિંગ બ્લોક ઓફ ધ યુનિવર્સ. તો કોઈ પણ આપણે બ્રહ્માંડનો એક નાનામાં નાનો કણ આપણે બ્લોક મતલબ ઈટ જેવું કાર્ય કોનું કરીએ છીએ કે એલિમેન્ટરી પાર્ટિકલ છે એ બ્રહ્માંડમાં આપણે એમ કહીએ કે સજીવનો પાયાનો એકમ કેમ કોષ હતો. કોઈ પણ બિલ્ડિંગ આપણે લઈએ તો એમાં નાનામાં નાનો આપણે કણ ઈટ તરીકે લેવાનું હતું. યુનિવર્સની અંદર આ જ રીતે નાનામાં નાનો એક ઈટ તરીકે જે વળતો કણ છે ને આપણે શું કહેવાનું છે, એલિમેન્ટરી પાર્ટિકલ છે કહેવાનું છે. કે નાનામાં નાનો કણ શું છે બ્રહ્માંડનો, કોઈ પણ વસ્તુ માટે એલિમેન્ટરી પાર્ટિકલ છે નાનામાં નાનો કણ છે, એના કરતાં કોઈ નાના કણો છે નહીં. These are more than the 100 elementary particles discovered so far. તો અત્યાર લગીના છે 100 કરતાં પણ વધારે છે એલિમેન્ટરી પાર્ટિકલોની શોધ કરવામાં આવેલી છે. જે હવે આપણે 100 તો નથી આ ચેપ્ટરમાં, જે અમુક પાર્ટિકલો છે આપણે જોવાના છે. સો હવે આપણે એનું વર્ગીકરણ કરશું કે ક્લાસિફિકેશન એન્ડ પ્રોપર્ટીઝ ઓફ એલિમેન્ટરી પાર્ટિકલ્સ.
કે એના વર્ગીકરણ કઈ રીતે કરવામાં આવેલું છે, કેટલા પ્રકારે વર્ગીકરણ કરેલું છે, અને એના ઇલેમેન્ટરી પાર્ટિકલો આપણે જોવાના છે. સો ઇલેમેન્ટરી પાર્ટિકલ્સ આર ક્લાસિફાઈડ ઓન ધ બેસિસ ઓફ ધેર નેચર એન્ડ પ્રોપર્ટીઝ. તો જે ઇલેમેન્ટરી પાર્ટિકલ છે ડિવાઈડ આપણે કરેલા છે, તો કેના આધારે કરેલા છે? એના સ્વભાવ અને પ્રોપર્ટીના ગુણધર્મોને આધારે છે એ ક્લાસિફાઈડ કરેલા છે. ધેર આર ક્લાસિફાઈડ ઓન ધ બેસિસ ઓફ, હવે આપણે કયા ગુણધર્મોને આધારે છે એ ક્લાસિફાઈડ કરવામાં આવેલા છે? તો એક તો આપેલું છે માસ કે દળ. કોઈ પણ ઇલેમેન્ટરી પાર્ટિકલના દળ છે કેવા છે? વધારે હોય તો અલગ, ઓછા હોય તો અલગ. એ રીતે એના માસને આધારે પણ ડિવાઈડ કરેલા છે. ચાર્જને આધારે પોઝિટિવ ચાર્જ, નેગેટિવ ચાર્જ અને ઝીરો ચાર્જ, એ રીતે પણ એને વર્ગીકરણ કરેલું છે. એવરેજ લાઈફ ટાઈમ, તમારી માટે એક નવો શબ્દ છે કે લાઈફ ટાઈમ. અત્યાર લગી આપણે માસ અને ચાર્જને આધારે તો ખબર છે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન છે, એ માસ અને ચાર્જને આધારે અલગ અલગ કરેલા છે. પણ એવરેજ લાઈફ ટાઈમ કે જે કોઈ પણ ઇલેમેન્ટરી પાર્ટિકલ છે ક્રિએટ થયો છે કોઈ પણ ફ્યુઝન પ્રોસેસ દરમિયાન, તો ફ્યુઝન પ્રોસેસ દરમિયાન જે કોઈ પણ પાર્ટિકલ નવો બન્યો છે કેટલા ટાઈમ જીવે છે, કેટલા ટાઈમ છે એના રીતે એનર્જી છે ક્રિએટ કરે રાખે છે, તો એને શું કહેવાય છે? એવરેજ લાઈફ ટાઈમ કહેવાનું છે. સ્પિન, એ આપણે જોઈ લઈએ. સ્પિનને આધારે પણ એનું વર્ગીકરણ થઈ શકે. અને ઇન્ટ્રેક્શન, ઇન્ટ્રેક્શન એટલે કોઈ સાથે જોડાવાની ક્રિયા. તો આ 5 ગુણધર્મોને આધારે છે ઇલેમેન્ટરી પાર્ટિકલને છે અલગ અલગ છે ક્લાસિફિકેશન કરવામાં આવેલું છે. તો ફરીથી જો ઇલેમેન્ટરી પાર્ટિકલો કેટલા પ્રકારના શોધાણા છે? કે 100 કરતાં પણ વધારે શોધાણા છે. બ્રહ્માંડની અંદર નાનામાં નાનો જે કોઈ પણ ગુણધર્મ પાયો છે એ શું છે? ઇલેમેન્ટરી પાર્ટિકલ તરીકે લેવામાં આવ્યા છે. પછી ઇલેમેન્ટરી પાર્ટિકલ છે એને કેટલા પ્રકારમાં વર્ગીકરણ કરી શકાય છે? કયા કયા ગુણધર્મોના આધારે વર્ગીકરણ કરી શકાય છે? તો એના નેચર, એના સ્વભાવ અને એના ગુણધર્મોને આધારે છે ઇલેમેન્ટરી પાર્ટિકલનું વર્ગીકરણ કરવામાં આવેલું છે. હવે કયા પ્રકારે વર્ગીકરણ કરવામાં આવેલું છે? તો એના દળ છે, એનો ચાર્જ છે, એનો એવરેજ લાઈફ ટાઈમ છે, સ્પિન છે અને ઇન્ટ્રેક્શન છે, બીજા સાથે જોડાવાનો ગુણધર્મ છે. તો આ 5 ગુણધર્મોને આધારે ઇલેમેન્ટરી પાર્ટિકલનું છે વર્ગીકરણ કરવામાં આવેલું છે. The elementary particles mainly classified into 3 categories. તમારે આવે છે માત્ર 2 જ કેટેગરી, પણ આપણે જે પ્રોપર છે જોવાનું છે કે મેઇન છે ઇલેમેન્ટરી પાર્ટિકલ કેટલા પ્રકારમાં વહેંચવામાં આવેલા છે? તો કે 3 ટાઈપમાં વહેંચવામાં આવેલા છે. પ્રોટોન છે, લેપ્ટોન છે અને હાડ્રોન છે. કેટલા પ્રકાર છે? મેઇનલી 1 માર્ક માટે પૂછાય. તમારે સિલેબસમાં 2 જ પ્રકાર આપેલા છે કે હાડ્રોન અને લેપ્ટોન, પણ પ્રોટોન પણ આવશે. રેડી? તો 3 ટાઈપ છે, પ્રોટોન, લેપ્ટોન અને હાડ્રોન. જે તમે પ્રોટોનથી તો પરિચિત છો જ કે પ્રોટોન છે એ પોઝિટિવ ચાર્જ ધરાવે છે, એટલે કે P+ છે. એનો કંઈક માસ ઓફ પ્રોટોન પણ છે. રેડી? અને ત્યારબાદ હવે લેપ્ટોન અને હાડ્રોન તમારી માટે 2 નવા શબ્દો છે. તો હવે આપણે એનું થોડુંક બીજી રીતે નામ સમજીએ કે જે હળવા પાર્ટિકલો છે જેનું માસ હવે 2 પ્રકાર જ આપેલા છે, લેપ્ટોન અને હાડ્રોન. કે જે હળવા પાર્ટિકલો છે દળના આધારે જે હળવા પાર્ટિકલો છે એને શું કહેવાના છે? લેપ્ટોન કહેવાના છે. અને જે દળના આધારે વધારે દળ ધરાવે છે એને શું કહેવાના છે? હાડ્રોન કહેવાના છે. તો દળના આધારે જ અહીંયા આપણે 3 પ્રકાર પાડેલા છે કે લેપ્ટોન, હાડ્રોન અને પ્રોટોન. તો ધીસ નેમ આર ધ ટેકન ફ્રોમ ગ્રીક વર્ડ્સ. કેવા વર્ડ છે? ગ્રીક વર્ડ્સ. તો ગ્રીક વર્ડ હાડ્રોન મીન્સ બલ્કી. હાડ્રોન બલ્કી, બલ્કી એટલે ભારે છે. અને લેપ્ટોન મીન્સ ધ લાઇટ, લાઇટ એટલે હળવા છે. કેની દ્રષ્ટિએ? વજનની દ્રષ્ટિએ જે બલ્કી મતલબ કે વજનદાર છે એને આપણે કેવા પાર્ટિકલો કહેવાના છે? હાડ્રોન પાર્ટિકલ કહેવાના છે. અને જે વજનની દ્રષ્ટિએ કેવા છે? હલકા છે, એને કેવા કહેવાના છે? લેપ્ટોન પાર્ટિકલ છે, આપણે એને તરીકે ઓળખવાના છે. રેડી? તો આ રીતે 3 પ્રકાર પાડવામાં આવેલા છે. કેને આધારે? તો કે માસ, એનો ચાર્જ, એની એવરેજ લાઈફ ટાઈમ છે, સ્પિન છે, ઇન્ટ્રેક્શન છે. એ આ બધા ગુણધર્મોને આધારે છે ઇલેમેન્ટરી પાર્ટિકલનું વર્ગીકરણ કરવામાં આવેલું છે. તો ક્યાં મેઇનલી 3 ટાઈપ પડે છે ઇલેમેન્ટરી પાર્ટિકલના? તો કે પ્રોટોન છે, એ અલગ આખી બ્રાન્ચ છે. લેપ્ટોન છે જે હળવા પાર્ટિકલો છે એની પણ અલગ બ્રાન્ચ છે. અને હાડ્રોન છે જે ભારે પાર્ટિકલો છે એની પણ અલગ બ્રાન્ચ છે. તો મેઇનલી કેટલા પ્રકાર છે? 3 ટાઈપ છે. આ ઇલેમેન્ટરી પાર્ટિકલના નામકરણ છે એ કેની આધારે કરવામાં આવે છે? ગ્રીક વર્ડ છે એને આધારે કરવામાં આવેલા છે. ત્યારબાદ જોઈએ કે ઇલેમેન્ટરી પાર્ટિકલનું કાયદેસરનું જે વર્ગીકરણ કરેલું છે એ કયા કયા પ્રકારનું કરેલું છે. તો અહીંયા તમને વર્ગીકરણ આપેલું છે ઇલેમેન્ટરી પાર્ટિકલનું. તો આપણે
જે આગળ જોયું એની મુજબ આપણે સ્ટાર્ટિંગમાં જોઈએ ફિલામેન્ટરી પાર્ટિકલ છે એ મેઇનલી કેટલા પ્રકાર છે? 3 બ્રાન્ચ છે, કે પ્રોટોન છે, લેપ્ટોન છે એટલે કે હળવા પાર્ટિકલો છે, અને હાઇડ્રોન છે મતલબ કે ભારે પાર્ટિકલો છે. આ મેઇનલી કેટલી બ્રાન્ચ છે? 3 બ્રાન્ચ છે. પછી આગળ આપણે હવે જોઈએ ઓનલી ફોર પ્રોટોનની આ બ્રાન્ચ પૂરી, માત્ર પ્રોટોન છે એ ઓનલી ફોર પ્રોટોન જ છે, એમાં કંઈ નવી બ્રાન્ચ પડતી નથી. હવે લેપ્ટોનમાં આપણે જોઈએ કે હળવા પાર્ટિકલો છે એ ઇલેમેન્ટરી પાર્ટિકલોની અંદર ક્યાં ક્યાં છે? તો એની અંદર 4 પાર્ટિકલો છે, વજનમાં કેવા છે? હલકા. એક તો આપણે ઇલેક્ટ્રોનની ખબર છે, એનું માસ કેટલું છે? 9.1 × 10⁻³ કિલોગ્રામ છે. તો એ કેવા પાર્ટિકલો છે? હળવા પાર્ટિકલો છે. રેડી? તો લેપ્ટોનની અંદર ફર્સ્ટ છે ઇલેક્ટ્રોન, પછી મ્યુઓન, ટાઓન અને ન્યુટ્રિયોન્સ. કેટલા પ્રકાર છે? 4 પ્રકાર છે. પહેલા તો મેઇનલી કેટલી પ્રકાર હતી બ્રાન્ચ? 3. પ્રોટોન, લેપ્ટોન અને હાઇડ્રોન. પ્રોટોનની બ્રાન્ચ અહીંયા પૂરી થઈ જાય. સબ બ્રાન્ચ હવે આપણે લેપ્ટોનની જોઈએ. તો લેપ્ટોનની સબ બ્રાન્ચ કેટલી છે? 4 છે. એમાં ઇલેક્ટ્રોન આવશે, મ્યુઓન આવશે, ટાઓન આવશે અને ન્યુટ્રિયોન્સ આવશે. સિમ્બોલ તમને બધાની ખબર જ હશે. પ્રોટોનનો સિમ્બોલ શું છે? P. એટલે અહીંયા એનું પૂરું. પછી ઇલેક્ટ્રોનની વાત કરીએ, ઇલેક્ટ્રોનનો સિમ્બોલ શું છે? E. ચાર્જની પછી વાત હતા, સિમ્બોલ જ જોશું. પછી મ્યુઓનનો શું છે? મ્યુ. ટાઓનનો શું થશે? ટાવ. અને ન્યુટ્રિયોન્સની અત્યારે હજી આવશે નહીં, હજી પછી એની સબ બ્રાન્ચ આવશે એની સિમ્બોલ આવશે. તો અત્યારે 4ના સિમ્બોલ પ્રોટોનનો, ઇલેક્ટ્રોનનો, મ્યુઓનનો અને ટાઓનનો થઈ ગયો સિમ્બોલ. તો આગળ આપણે જોઈએ ન્યુટ્રિયોન્સનો સબ બ્રાન્ચ જોઈએ આપણે કે ઇલેક્ટ્રોન ન્યુટ્રિયોન્સ, મ્યુઓન ન્યુટ્રિયોન્સ અને ટાઓન ન્યુટ્રિયોન્સ. ન્યુટ્રિયોન્સ મીન્સ શું છે? કે જે આ 3 પાર્ટિકલો છે ઇલેક્ટ્રોન, મ્યુઓન અને ટાઓન, એના ઓપોઝિટ ચાર્જ વાળા, એટલે એને શું કહેવાનું છે? ન્યુટ્રિયોન્સ કહેવાનું છે. શું છે? કે ઇલેક્ટ્રોન જેનો ચાર્જ હશે એ માઇનસ હશે, મ્યુઓન છે એનો ચાર્જ કેવો હશે? માઇનસ હશે. ટાઓનનો શું હશે? એનો માઇનસ હશે. પણ ન્યુટ્રિયોન્સ એટલે શું હશે? બધાના ઓપોઝિટ ચાર્જ એટલે પોઝિટિવ. તો એને શું કહેવાના છે? ન્યુટ્રિઓન્સ કહેવાના છે. એન્ટી પાર્ટિકલ્સ છે. શું છે? ઇલેમેન્ટરી પાર્ટિકલ્સ તો છે, પાર્ટિકલ્સના પાછા ઓપોઝિટ ચાર્જ વાળા, એટલે ન્યુટ્રિયોન્સ શું છે? એના ઓપોઝિટ ચાર્જ વાળા, એટલે એન્ટી પાર્ટિકલ્સ છે. રેડી? તો ઇલેક્ટ્રોન ન્યુટ્રિયોન્સ છે, મ્યુઓન ન્યુટ્રિયોન્સ છે અને ટાઓન ન્યુટ્રિયોન્સ છે. એ તો અહીંયા એની બ્રાન્ચ થઈ જાય છે પૂરી. ત્યારબાદ હવે આગળ જોઈએ થર્ડ ટાઈપ ઓફ ઇલેમેન્ટરી પાર્ટિકલ્સ, હાઇડ્રોન, મતલબ જે ભારે છે. તો એની મુખ્ય કેટલી બ્રાન્ચ છે? 2 બ્રાન્ચ પડે છે. હાઇડ્રોન છે ભારે પાર્ટિકલ, એની કેટલી બ્રાન્ચ પડે છે? 2. એક તો આપેલી છે મેસોન્સ અને એક આપેલું છે બેરિયોન્સ. રેડી? તો મેસોન્સની અંદર હવે આપણે જોઈએ સબ બ્રાન્ચની કે મેસોન્સની અંદર 3 ઇલેમેન્ટરી પાર્ટિકલો આપેલા છે, પાયોન્સ અથવા પાઇમેસોન્સ, પછી ઇટાઓન્સ અથવા ઇટામેસોન્સ અને કે મેસોન્સ અથવા કેટોન્સ. રેડી? કેટલા નામ આપેલા છે? પાયોન્સ, ઇટાઓન્સ અને કેટોન્સ. એનું ફૂલ ફોર્મ આપણે કેવું હોય તો પાઇમેસોન્સ, મેસોન છે એટલે મેસોન, ઇટામેસોન્સ અને કે મેસોન્સ. કેટોન્સ, ઇટાનોન્સ અને પાયોન્સ, જેના 3 પ્રકાર છે. હવે પાછા પાયોન્સ છે એના ચાર્જને આધારે કેટલા પ્રકાર પડે છે? તો યાદ રાખવું, હવે જ જે છે અગત્યના બધા પાર્ટિકલો આવે છે લાસ્ટમાં, કે પાઈ મેસોન છે અથવા પાયોન્સ છે કેટલા પ્રકારના છે? 3 છે ચાર્જને આધારે, કે પાઈ પ્લસ, પાઈ માઇનસ અને પાઈ 0. રેડી? યાદ રેક નો રે? પાઈ પ્લસ, પાઈ માઇનસ અને પાઈ 0 છે. ઇલેમેન્ટરી પાર્ટિકલના પાઈના 3 ટાઈપ છે. પછી આગળ વાત કરીએ આપણે કે ઇટામેસોનના એક જ પ્રકાર છે ઇટા 0. એનો ચાર્જ છે ને પ્લસ કે માઇનસ છે નહીં, એનો ચાર્જ શું છે? 0 ચાર્જ છે. એટલે યાદ રાખવું, પાઈ પ્લસ, પાઈ માઇનસ, પાઈ 0, ઇટા 0, પછી કે પ્લસ, કે માઇનસ અને કે 0. આ રીતે મેસોન્સ કેટલા પ્રકારના છે? તો 3 and 3 6 and 7 પ્રકારના છે ઇલેમેન્ટરી પાર્ટિકલો છે. પહેલા આપણે હાઇડ્રોન જોયું, હાઇડ્રોનની સબ બ્રાન્ચ કેટલી છે? મેસોન અને બેરિયોન્સ જોયા. ત્યારબાદ મેસોન્સની અંદર કેટલા પ્રકાર છે? 3. પાઈ મેસોન્સ એટલે કીટોન્સ, પાયોન્સ, ઇટાઓન્સ એન્ડ કેટોન્સ. પાઈ મેસોન્સની અંદર 3 ટાઈપ છે, પાઈ પ્લસ, પાઈ માઇનસ અને પાઈ 0. ઇટાઓન્સની જગ્યાએ શું છે? માત્ર ઇટા 0, એનો ચાર્જ ઓનલી ફોર 0 છે. અને કેનો શું છે? કે પ્લસ, કે માઇનસ અને કે 0 છે. ત્યારબાદ બીજી સબ બ્રાન્ચ જોઈએ બેરિયોન્સ.
બેરિયન્સની અંદર 3 ટાઈપ પડે છે, ન્યુક્લિયોન્સ, હાઇપરોન્સ અને રેઝોનન્સ. તો એમાં હવે આપણે ન્યુક્લિયસની જોઈએ. ન્યુક્લિયસ એટલે આપણને ખબર છે જે પરમાણુની કેન્દ્રમાં રહેલા એ પાર્ટિકલો, તેમાં ક્યાં છે? પ્રોટોન છે. એટલે તમને સિલેબસમાં પ્રોટોન આપ્યા નથી. રેડી? એટલે અહીંયા તમે ન લખો તો પણ ચાલે. અહીંયાથી આપણે સબ બ્રાન્ચ, મેઇન બ્રાન્ચ કેટલી લેવાની છે? લેપ્ટોન અને હાઇડ્રોન લઈ લેવાની છે. આ પ્રોટોનને અહીંયા આપણે ન્યુક્લિયસમાં સમાવેશ કરી દેવાનો છે. એટલા માટે આ અહીંયા પ્રોટોન ન લે તો પણ તમે સાચા પડો છો, એટલે ખોટા પાડશે નહીં. રેડી? તો બેરિયન્સની અંદર આપણે જોઈએ ન્યુક્લિયોન્સ, હાઇપરોન્સ અને રેઝોનન્સ. એની અંદર આપેલા છે પ્રોટોન, જેનો ચાર્જ છે P+, ન્યુટ્રોન છે જેનો ચાર્જ છે N0. ત્યારબાદ હાઇપરોન્સ. હાઇપરોન્સ એટલે જેની સ્પિન પણ હાઈ હશે, માસ પણ હાઈ હશે. તો એવા લેવાના છે. હાઇપરોન્સની અંદર હવે યાદ રાખવાના છે ખાસ કે એવા કયા પાર્ટિકલો છે કે સિગ્મા, જેનો આપણે ખબર છે સિગ્માનો શું છે? સિગ્મા, ઓમેગા એટલે ઓહમનો નિયમ પ્રમાણે, કેસ્કેડ, કેસ્કેડ એટલે કાઉસ છે, ચોરસ કાઉસ. આ કેસ્કેડ લેવાનું છે ને લેમ્બડા એટલે લેમ્બડા છે. તો હવે સિગ્માની અંદર કેટલા પાર્ટિકલો આપેલા? તો સિગ્માની અંદર આપેલા છે 3 ટાઈપ, સિગ્મા પ્લસ, સિગ્મા માઇનસ એન્ડ સિગ્મા 0. રેડી? એનો ચાર્જના આધારે 3 પ્રકાર છે, સિગ્મા પ્લસ, સિગ્મા માઇનસ એન્ડ સિગ્મા 0. ત્યારબાદ ઓમેગા ઓનલી ફોર 1 છે કે ઓમેગા 0 છે. પછી કેસ્કેડ છે એના 2 ટાઈપ છે, કેસ્કેડ માઇનસ, કેસ્કેડ 0. પ્લસ નથી, યાદ રાખજો. કેસ્કેડમાં આડાવડું ન કરતા. આ કેસ્કેડમાં માઇનસ સિમ્બોલ તો અંદર આવશે, જે સિમ્બોલ છે એની ઉપર માઇનસ ચાર્જ આવશે અને એક કેસ્કેડની ઉપર આવશે 0 ચાર્જ આવશે. તો એના પ્રકાર 2 છે, કેસ્કેડ માઇનસ અને કેસ્કેડ 0. અને લેમ્બડાનો ઓનલી ફોર 1 છે, લેમ્બડા 0 છે. રેડી? તો આટલી રીતે એલિમેન્ટરી પાર્ટિકલો છે. ટોટલ કેટલા ટાઈપના છે તમે લાસ્ટમાં આપણે વાત કરીએ કે પહેલા સૌ પ્રથમ મેઇનલી કેટલા પ્રકાર હતા? 3 ટાઈપ હતા. મેઇનલી 3 ટાઈપમાં આપણે ક્યાં ક્યાં લેવાના છે કે પ્રોટોન, લેપ્ટોન અને હાઇડ્રોન. પ્રોટોન પ્લસ છે, લેપ્ટોન હળવા પાર્ટિકલો છે, હાઇડ્રોન કેવા છે? ભારે પાર્ટિકલો છે. લેપ્ટોનની અંદર કેટલા સબ બ્રાન્ચ છે? 4 છે. એમાં 3 પાર્ટિકલો છે અને એક એની એન્ટી પાર્ટિકલની છે કે ઇલેક્ટ્રોન છે, મ્યુઓન છે અને ટાઉન છે. જેના ચાર્જ આનો માઇનસ છે, આનો માઇનસ છે અને આનો માઇનસ છે. તો એના બધા સિમ્બોલ આપણે લખી નાખીએ. ઈ, મ્યુઓનનો મ્યુ, ટાઉનનો છે ટાઉ. રેડી? તો આ પ્રકારના 3 પાર્ટિકલો કે નહીં આવશે? લેપ્ટોનની અંદર આવશે. એની સબ બ્રાન્ચ છે ન્યુટ્રિયોન્સ, એટલે ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન ન્યુટ્રિયોન્સ, મ્યુઓન ન્યુટ્રિયોન્સ અને ટાઉન ન્યુટ્રિયોન્સ. રેડી? એનો એન્ટી પાર્ટિકલો છે. ત્યારબાદ ભારે પાર્ટિકલોની અંદર જોઈએ કે હાઇડ્રોન છે. તો હાઇડ્રોન તમને આપેલા છે મેસોન્સ અને બેરિયોન્સ છે. તો મેસોન્સની અંદર પાછા ક્યાં છે? 3 પાર્ટિકલ છે, પાઈ મેસોન્સ, પાયોન્સ, ઇટા મેસોન્સ, ઇટાઓન્સ અને કે મેસોન્સ એટલે કેટોન્સ. તો પાઈ મેસોન્સની અંદર પાછા 3, પાઈ પ્લસ, પાઈ માઇનસ, પાઈ 0. ઇટાની અંદર માત્ર ઇટા 0 છે. કેની અંદર આવશે કે પ્લસ, કે માઇનસ, કે 0. રેડી? આટલા સબ બ્રાન્ચ એક પૂરી મેસોન્સની. હવે બેરિયન્સની વાત કરીએ. એની અંદર 3 છે, ન્યુક્લિયસ, હાઇપરોન્સ અને રેઝોનન્સ. એમાં ન્યુક્લિયસની અંદર આવશે પ્રોટોન અને ન્યુટ્રોન, P+, N0 છે. પછી હાઇપરોન્સની અંદર પાછા 4, સિગ્મા, ઓમેગા, કેસ્કેડ અને લેમ્બડા. તો સિગ્મા આપેલો છે સિગ્મા પ્લસ, સિગ્મા માઇનસ, સિગ્મા 0. ઓમેગાનો માત્ર ઓમેગા 0 છે. કેસ્કેડ, કેસ્કેડ માઇનસ, કેસ્કેડ 0 છે. અને લેમ્બડા ઓનલી ફોર 0 છે. અને રેઝોનન્સ છે એ કોઈ પાર્ટિકલ નથી, એની ફ્રીક્વન્સીની આધારે છે એ પાર્ટિકલોના પ્રકાર પાડવામાં આવેલા છે. તો આટલા પ્રકારનો સિલામેટ્રી પાર્ટિકલો છે મેઇન તમારા સિલેબસની અંદર છે. બાકી હજી લોટ્સ ઓફ છે. આપણે 100 + 100 થઈ છે, અહીંયા 100 આપણે લીધા છે નહીં. ઓકે? તો આગળ આપણે જોઈએ એલિમેન્ટરી પાર્ટિકલો 1 બાય 1 આપણે જોવાના છે. તો જોતા જશું. એમાં સૌ પ્રથમ જે પહેલી બ્રાન્ચ પડે છે ફોટોન્સ છે. શું છે? પ્રોટોનની જેમ જ છે, આપણે ફોટોન છે. મારી ભૂલ હતી અત્યારે લગી કે પ્રોટોન કહેતો હતો, ફોટોન છે. ફોટોન છે જે આપણે ખબર છે કે હિલિયમ પાર્ટિકલને આપણે ફોટોન કહીએ, 2He4. પણ અત્યારે એ હિલિયમનો અણુ લેવાનો છે નહીં. ફોટોન એટલે એક પોઝિટિવ ચાર્જ, જેને આપણે પ્રોટોન પણ કહી શકીએ. કયો પ્રોટોન? ફોટોન કહેવાનો છે એ પ્રોટોન જ, ચાલો એ સાચું જ. પણ કયા પ્રોટોનને આપણે ફોટોન તરીકે ઓળખીએ છીએ? તો કોઈ કહેશે કે આપણે હાઇડ્રોજન, સામાન્ય હાઇડ્રોજનની વાત કરી તો સામાન્ય હાઇડ્રોજનમાં શું આવે? પરમાણુ ક્રમાંક 1 છે અને એનો આપણે ન્યુક્લિયસની અંદર
પ્રોટોન 1 હોય અને નાઇટ્રોજન 0 હોય, તો 1H1 ની વાત કરીએ તો જે આપણે આ સામાન્ય હાઇડ્રોજન કઈ પ્રોટિયમ, જેનું નામ શું છે સામાન્ય હાઇડ્રોજનનું? પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ, જે 3 સમસ્થાનિકો છે આઇસોબાર છે, એમાંનું 1 આપણે પ્રોટિયમ લઈ સામાન્ય હાઇડ્રોજન છે, એનું આપણે 1H1 કહીએ એટલે એનું શું કહેવાનું છે? ફોટોન કહેવાનું છે. રેડી? તો મતલબ એક પોઝિટિવ ચાર્જ હોય ને આપણે શું કહેવાનું છે? ફોટોન કહેવાનું છે. પ્રોટોન પણ તમે કહી શકો છો, પણ ક્યારે પ્રોટોન કહેવાનું છે? ઓનલી ફોર વન પોઝિટિવ ચાર્જ હોય ત્યારે. તો ફોટોન ની એક બ્રાન્ચ છે. તો ફોટોન જોવાનું છે કે ફોટોન represent the quantum of radiation having energy is equal to h lambda. સોરી, h nu આપેલી છે, લેમ્ડા તો hc upon lambda આવતો હોય. સો ફોટોન રિપ્રેઝન્ટ ધ ક્વોન્ટમ રેડિયેશન, એની એનર્જી કેટલી છે ફોટોનની આપણે જોઈએ છીએ કે E is equal to h nu અથવા E is equal to hc upon lambda, where a is a Planck constant છે and lambda nu શું છે? એની ફ્રીક્વન્સી આપેલી છે. They travel with the velocity of light. તો લાઇટની વેલોસિટી જેટલા આપણે ખબર છે, લાઇટના પાર્ટિકલની અંદર પણ ફોટોન રહેલા હોય, તો કેટલી વેલોસિટીથી ટ્રાવેલ કરે છે? તો સ્પીડ ઓફ લાઇટ. They have stable, neutral and zero rest of mass. એની અંદર કેવું છે? સ્પિનમાં જોઈએ તો સ્ટેબલ છે, ચાર્જમાં જોઈએ તો ન્યુટ્રલ છે, અને માસમાં જોઈએ તો ઝીરો રેસ્ટ માસ છે. રેસ્ટ કરતો નથી. ઓનલી ફોર કાઇનેટિક એનર્જી, પોટેન્શિયલ એનર્જી કેવી છે? ઝીરો છે. વેલોસિટી ઓફ લાઇટ એની સ્પીડ છે, સ્ટેબલ છે. કેની સ્ટેબલ જોવાનું છે? તો સ્ટેબલ, ન્યુટ્રલ અને ઝીરો રેસ્ટ માસ છે. તો આ રીતે છે. સ્પિનની અંદર સ્ટેબલ, ચાર્જની અંદર ન્યુટ્રલ, અને એનર્જીમાં જોવા જઈએ તો કાઇનેટિક એનર્જી ઓનલી 4 છે. they have a spin equal to 1. કેવું થઈ જાય છે? સ્પિન ઇક્વલ ટુ કેવું થઈ જાય છે? 1 થઈ જાય છે. they obeys Bose-Einstein statistic, hence they are the called bosons. આપણે ફોટોન જોયું હતું સ્ટેટિસ્ટિક મિકેનિક્સ 602 માં ચેપ્ટર નંબર 1, એમાં તમે આપણે જોયું હતું કે બોઝ-આઇન્સ્ટાઇન પાર્ટિકલમાં ક્યાં ઓનલી ફોર ફોટોન આવે છે, તો ફોટોનને બીજા ક્યાં નામે ઓળખાય છે? બોઝોન તરીકે ઓળખવામાં આવે છે. રેડી? તો ફોટોનને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે? બોઝોન તરીકે પણ ઓળખવામાં આવે છે. રેડી? તો બોઝ-આઇન્સ્ટાઇન સ્ટેટિસ્ટિકનું પાલન કરતું હોવાથી ફોટોન છે ક્યાં નામે ઓળખાય છે? બોઝોન તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ કે ફોટોન કેન બી ક્રિએટ એન્ડ ડિસ્ટ્રોયડ. ફોટોનને ઉત્પન્ન પણ કરી શકાય છે અને નાશ પણ કરી શકાય છે. અમુક પાર્ટિકલ હશે જેને તમે ઉત્પન્ન પણ નહીં કરી શકો, મતલબ ક્રિએટ પણ નહીં કરી શકો, અને ડિસ્ટ્રોય પણ નહીં કરી શકો. પણ ફોટોન છે ક્રિએટેબલ પણ છે અને ડિસ્ટ્રોયેબલ છે. ઇટ ઇઝ અ ફોર્સ કેરિયર ફોર ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટ્રેક્શન. એ છે ફોર્સ કેરિયર, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારે લઈ જવા હોય તો ચાર્જ કેરિયર તરીકે છે વર્ક કરી શકે છે. કોણ? ફોટોન. તો આ રીતે ફોટોનના ગુણધર્મો આપેલા છે. ફોટોનની એનર્જી આપેલી છે h nu અથવા E is equal to hc upon lambda. એની સ્પીડ આપેલી છે લાઇટની સ્પીડ જેટલી છે. ચાર્જની દ્રષ્ટિએ કેવા છે? ન્યુટ્રલ છે. સ્પિનની દ્રષ્ટિએ સ્ટેબલ છે, અને માસ એનર્જીની દ્રષ્ટિએ એની ઓનલી ફોર કાઇનેટિક એનર્જી આપેલી છે. ત્યારબાદ એની સ્પિન કેવી થશે? ઇક્વલ ટુ 1 થશે. મતલબ આપણે સ્પિન જોયું નહોતું. બોઝ-આઇન્સ્ટાઇનમાં તમે શું હતું? ઇન્ટિગ્રલ સ્પિન અથવા ઝીરો સ્પિન હતી. એવા પાર્ટિકલો છે બોઝોન્સ. ત્યારબાદ આપણે જોઈએ તો બોઝ-આઇન્સ્ટાઇન સ્ટેટિસ્ટિકનું પાલન કરતા હોવાથી શું કહેવાનું છે? બોઝોન કહેવાનું છે. ફોટોન કેન બી ક્રિએટ એન્ડ ડિસ્ટ્રોયડ. એનો નાશ પણ કરી શકાય છે, ઉત્પન્ન પણ કરી શકાય છે. અને તે ફોર્સ કેરિયર ફોર ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટ્રેક્શન, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવમાં એ કેરિયર ચાર્જ કેરિયર તરીકે પણ વર્તી શકે છે. તો આ પહેલી બ્રાન્ચ આપણી ફોટોન છે અહીંયા પૂરી થાય છે. ત્યારબાદ હવે આગળ જોવાનું છે લેપ્ટોન્સ. હળવા પાર્ટિકલો છે એ આપણે જોવાના છે. તો હળવા પાર્ટિકલોની અંદર આપેલા છે લેપ્ટોન્સ મીન્સ લાઇટ ઇન વેટ. કે લેપ્ટોન મતલબ કે વજનની દ્રષ્ટિએ હળવા પાર્ટિકલ. they obeys Fermi-Dirac statistic, hence called fermions. તો આ બધાને કેવા કહેવાના છે? જો આ ફર્મી-ડિરાક સ્ટેટિસ્ટિકનું પાલન કરતા હોવાથી એને ફર્મિયોન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો ફર્મિયોન્સ તરીકે કયા કયા પાર્ટિકલ હતા આપણને ખબર છે? ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે અને ન્યુટ્રોન છે. પણ અત્યારે આપણે ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોનને ભૂલી જવાના છે. ઓનલી ફોર કે લેવાના છે? ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોનને કયા તરીકે ઓળખવામાં આવે છે? લેપ્ટોન પાર્ટિકલો છે એને ફર્મિયોન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. ફોટોનને કયા તરીકે હતા? બોઝોન તરીકે. લેપ્ટોનને કયા તરીકે ઓળખવામાં આવે છે? ફર્મિયોન્સ તરીકે.
ધે હેવ સ્પિન ઇક્વલ ટુ 1/2. કેવી હતી? હાફ સ્પિન હતી. એટલે એની સ્પિન કેવી હશે? +1/2 હોઈ શકે, -1/2 હોય. અત્યારે આપણે કેટલી લેવાની છે? +1/2 અથવા -1/2. એ અવગણીને ઓનલી ફોર 1/2 સ્પિન લેવાની છે. ઓલી કેવી સ્પિન હતી? 1, એટલે હાફ નહીં, 0 અથવા ઇન્ટિગ્રલ પૂર્ણ સ્પિન. કાં હાવ સ્પિન નહીં, કાં પૂરેપૂરી સ્પિન. એટલે એનું સ્પિનની દ્રષ્ટિએ તટસ્થ રહેતું હતું. અહીંયા સ્પિન કેવી છે? હાફ સ્પિન છે. There are 6 lepton in total. ટોટલ લેપ્ટોન પાર્ટિકલો કેટલા છે? 6 પાર્ટિકલો છે. The 3 charged lepton are called electron like lepton. એ 3 આપ્યા છે પાર્ટિકલો ચાર્જને આધારે, તો એને કેવા કહેવાય? ઇલેક્ટ્રોન લાઇક પ્રોટોન્સ, લેપ્ટોન કહેવાના છે. while 3 neutrals leptons are called neutrions. અને જ્યારે એન્ટી પાર્ટિકલો આપ્યા છે ન્યુટ્રલ લેપ્ટોન. ન્યુટ્રલ એટલે ચાર્જ એમાં હશે નહીં, લેપ્ટોન જ છે. ઓલા ચાર્જ હતા, કેવા ચાર્જ હતા? ઇલેક્ટ્રોનનો ચાર્જ છે એવો, એટલે મતલબ આ બધાના કેવા હશે? માઇનસ ચાર્જ હશે. અને આ બધાના કેવા ચાર્જ હશે? 0 ચાર્જ હશે. એટલે ન્યુટ્રલ છે. ચાર્જની દ્રષ્ટિએ ન્યુટ્રલ છે. 3 પાર્ટિકલો ન્યુટ્રલ ચાર્જ વાળા છે અને 3 પાર્ટિકલો માઇનસ ચાર્જ વાળા છે. માઇનસ ચાર્જ વાળાને શું કહેવાના છે? ઇલેક્ટ્રોન લાઇક લેપ્ટોન. અને 0 ચાર્જ વાળાને ન્યુટ્રલ લેપ્ટોન કહેવાના છે. એને આપણે ન્યુટ્રિઓન્સ જે છે નામ આપવામાં આવ્યું છે. તો એવા કેટલા પ્રકાર છે? 6 છે એ લેપ્ટોન પાર્ટિકલો છે. કે ઇલેક્ટ્રોન ઈ, એનો એન્ટી પાર્ટિકલ લેવાના હોય તો મ્યુ ઓફ ઈ. પછી જેનો આમાં ઇલેક્ટ્રોનનો ચાર્જ માઇનસ છે, આ ચાર્જની દ્રષ્ટિએ 0 છે. પછી મ્યુઓન છે, મ્યુ, તો એનો એન્ટી પાર્ટિકલ કયો થાય? ન્યુ ઓફ મ્યુ. આગળ આપણે ન્યુ આપ્યો છે અને દર્શાવવો હોય તો ન્યુ ઓફ ઈ, ન્યુ ઓફ મ્યુ અને ન્યુ ઓફ ટાઉ. એટલે આ એન્ટી પાર્ટિકલો આપ્યા છે અને આ આપ્યા છે પાર્ટિકલો. ઇલેક્ટ્રોન, મ્યુઓન્સ અને ટાઉન્સ જે ચાર્જમાં માઇનસ ચાર્જ ધરાવે છે એની ઉપર તમે માઇનસ સિમ્બોલ પણ કરી શકો છો. રેડી? ત્યારબાદ આપણે જો આગળ જોઈએ કે ના એન્ટી પાર્ટિકલો, મતલબ કે ચાર્જની દ્રષ્ટિએ તટસ્થ હોય એવા ઇલેક્ટ્રોન્યુટ્રિયોન, મ્યુન્યુટ્રિયોન અને ટાઓ ન્યુટ્રિનો, જે ન્યુ ઓફ ઈ, ન્યુ ઓફ મ્યુ અને ન્યુ ઓફ ટાઉ. આ 6 પ્રકારના પાર્ટિકલો છે. એને ફર્મિયોન્સ તરીકે ઓળખવામાં આવે છે. સ્પિન 1/2 હોય છે, અડધાનો ચાર્જ માઇનસ છે અને અડધાનો ચાર્જ 0 છે. તો આ રીતે માઇનસ ચાર્જવાળાને ઇલેક્ટ્રોન લાઇક લેપ્ટોન કહેવાય અને તટસ્થ ચાર્જ એને લેપ્ટોન કહેવાનું છે. પણ કેવા લેપ્ટોન? ન્યુટ્રલ લેપ્ટોન. અને આખું નામ આપણે કેવું હોય તો ન્યુટ્રિયોન્સ પણ કહેવાનું છે. ત્યારબાદ ટાઈમ 1 બાય 1 જોતા જાય. ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન છે ઇઝ અ ફર્સ્ટ ઇલેમેન્ટરી પાર્ટિકલ ડિસ્કવર્ડ. તો સૌ પ્રથમ ઇલેમેન્ટરી પાર્ટિકલની અંદર શોધાણો પાર્ટિકલ કયો છે? તો ઇલેક્ટ્રોન છે સૌથી પહેલા શોધાયેલો ઇલેમેન્ટરી પાર્ટિકલ છે. એની શોધ કોને કરેલી છે? જે થોમ્સન. રેડી? ધે હેવ અ નેગેટિવ ચાર્જ. કેવો ચાર્જ ધરાવે છે? નેગેટિવ ચાર્જ. ધે હેવ અ સ્ટેબલ એન્ડ સ્પિન ઇક્વલ ટુ 1/2. અને સ્પિન કેટલી છે? 1/2 સ્પિન છે. એનર્જી દ્રષ્ટિએ સ્ટેબલ છે. The mass of an electron is approximately 9.109. એટલે આપણે 9.1 લઈશું ઇન્ટુ 10⁻31 કિલોગ્રામ છે. એનો ચાર્જ કેટલો આપ્યો? ઇટ ઇઝ હેઝ ચાર્જ ઇક્વલ ટુ -1.6 ઇન્ટુ 10⁻16 કુલમ. અહીંયા -16 લેવાના છે નહીં, કારણ કે ઓનલી અહીંયા માઇનસ આગળ લઈ લીધા છે. રેડી? તો -1.6 ઇન્ટુ 10⁻16 કુલમ છે ઇલેક્ટ્રોનનો ચાર્જ આપેલો છે. 1 કુલમ બરાબર, એટલે 1 ઇલેક્ટ્રોનનો ચાર્જ બરાબર કેટલા કુલમ થશે? -1.6 ઇન્ટુ 10⁻16 કુલમ થશે. ત્યારબાદ સેકન્ડનો મ્યુઓન જોઈએ કે મ્યુઓન્સ આર ધ ફર્સ્ટ ડિસ્કવર ઇન કોસ્મિક રે. તો આપણે ખબર છે ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ જોયું હતું, એમાં કોસ્મિક રે આવતા. તો કોસ્મિક રે અંદર કયા પાર્ટિકલો હોય છે? મ્યુઓન નામના પાર્ટિકલો હોય છે. they have a charge -1. એનો ચાર્જ કેવો હોય છે? ઓલાનો -1/2 અથવા +1/2 હતો, આનો ઓનલી ફોર -1 છે. they have a spin equal to 1/2. એનો સ્પિન કેવો થશે? અહીંયા ચાર્જ આપેલો છે, ચાર્જ -1 છે, ઇલેક્ટ્રોનનો પણ -1 છે અને સ્પિન પણ કેટલી આપેલી છે? 1/2 સ્પિન આપેલી છે. The muons is an unstable subatomic particle with a mean lifetime of 2.2 microsecond. તો કેવો છે? અનસ્ટેબલ છે. કોઈ પણ એનો સબએટોમિક પાર્ટિકલ આવી જાય તરત એની સાથે સંયોજાઈ જાય છે. એનો લાઈફ ટાઈમ કેટલો છે?
જીવવાનું કે આ મ્યુઓન્સ પાર્ટિકલો છે એ બહુ લાંબો સમય જીવી શકે. ઇલેક્ટ્રોન છે આપણે કીધું કેવા છે, સ્ટેબલ છે. ઇલેક્ટ્રોન એકલો હોય તો લાંબો સમય સુધી રહી શકે છે, પણ મ્યુઓન છે લાંબો સમય સુધી એકલો રહી શકતો નથી. એનો સબ એટોમિક કોઈ પણ પાર્ટિકલ આવે એની સાથે કમ્બાઈન થઈ જાય છે. વધારે કેટલી સેકન્ડ રહી શકે કે 2.2 માઇક્રોસેકન્ડ છે એટલો ટાઈમ છે એ કોસ્મિક રેની અંદર ફ્રીલી છે એ ઘૂમી શકે છે. Muons have a mass about 207 times that of electron. ઇલેક્ટ્રોન કરતા 207 ગણો છે એ વજનદાર છે. રેડી? તો ફરીથી આપણે જોઈએ કે મ્યુઓન છે એ કોસ્મિક રેની અંદર પહેલી વાર જોવામાં આવ્યું હતું. એનો ચાર્જ -1 છે, ઇલેક્ટ્રોનની જેમ જ. સ્પિન પણ ઇલેક્ટ્રોનની જેમ વન હાફ છે, પણ ઇલેક્ટ્રોન સ્ટેબલ હતો. મ્યુઓન કેવો છે? અનસ્ટેબલ છે. અને કેટલો એનો લાઈફ ટાઈમ આપેલો છે? ઓનલી ફોર 2.2 માઇક્રોસેકન્ડની અંદર એ છે કેવું ડિસ્ટ્રોય થઈ જાય છે. ઓનલી ફોર ઓટોમેટિક એ કેવો થાય છે? ક્રિએટ થશે અને ઓટોમેટિક ડિસ્ટ્રોય થઈ જાય છે. Muons have a mass about 207 times that of the electron. તો ઇલેક્ટ્રોન કરતા 207 ગણો કેવો છે? ભારે છે. ત્યારબાદ થર્ડ નંબરનો આપણે જોઈએ ટાવન્સ. તો ટાવન્સ હેવ રિસેન્ટલી ડિસ્કવર્ડ. હમણાં જે ટાવન છે શોધ થઈ હતી. ઇટ ઇઝ સિમિલર ટુ ધ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનની જેમ જ છે. વિથ નેગેટિવ ઇલેક્ટ્રિક ચાર્જ. એનો પણ ચાર્જ -1 છે અને સ્પિન પણ કેટલી છે? 1/2 છે. ટાવ લેપ્ટોન હેવ અ લાઈફ ટાઈમ ઓફ એકદમ માઇક્રોસેકન્ડ નહીં, પણ એના પણ 10⁻³ આપેલા છે. મતલબ માઇક્રો કરતા આપણે નેનો કરતા એંગસ્ટ્રોમ કરતા નાનો. 10⁻12 કહે એટલે પાઇકોમીટર્સ કરતા પણ નાનો આપ્યો છે. તો 2.9 ઇન્ટુ 10⁻13 સેકન્ડ, અથવા પાઇકોમીટરમાં આપણે કન્વર્ટ કરવા હોય તો 0.29 ઇન્ટુ 10⁻12, એટલે -12 ની જગ્યાએ 0.29 પાઇકોમીટર પણ લખી શકો. એટલે એકદમ નહીવત કેવું હોય તો કહેવાય નહીવત સમયમાં છે એ ક્રિએટ થાય ડિસ્ટ્રોય થઈ જાય છે. એટલે આને તમે બહુ જોઈ શકો નહીં, માત્ર પ્રેક્ટિકલી જ છે આ એન્ટી પાર્ટિકલ છે એ જોવામાં આવે છે. તો ઇલેક્ટ્રોન જેમ જ ચાર્જ ધરાવે છે, સ્પિન પણ ઇલેક્ટ્રોન જેટલી વનાપ જ છે. લાઈફ ટાઈમ કેટલો આપેલો છે કે 2.9 ઇન્ટુ 10⁻30 સેકન્ડ, એટલે એટલી સેકન્ડમાં ડિસ્ટ્રોય ઓટોમેટિકલી થઈ જાય છે. તો આ 3 પ્રકારના જે છે એ આપણે લેપ્ટોન પાર્ટિકલો જોયા છે. ત્યારબાદ આગળ ચોથા જે ત્રણ આપણે ઓલ 3 ન્યુટ્રિયોન્સ ધ સ્ટેબલ અને નો ચાર્જ એન્ડ ધ સ્પિન ઇક્વલ ટુ 1/2. જો કેવા છે? કોઈ સાથે સંયોજાતા નથી એટલે કેવા છે? સ્ટેબલ આપેલા છે. ત્યારબાદ એનો કોઈ પણ ચાર્જ પણ આપેલો નથી એટલે કેવો ચાર્જ છે? 0 ચાર્જ છે. ઓલા ત્રણેના કેવા ચાર્જ હતા? -1 ચાર્જ હતો, એટલે નેગેટિવ ચાર્જ હતા. સ્પિન કેવી હતી? 1/2 હતી ત્રણેયની, પ્લસ ઓર માઇનસ ગમી લઈ શકો. આની પણ સ્પિન કેવી છે? 1/2 છે. ઓલા અનસ્ટેબલ હતા ઇલેક્ટ્રોન સિવાય. ઇલેક્ટ્રોન પણ કેવો હતો? સ્ટેબલ હતો. જ્યારે ટાવન્સ અને મ્યુઓન્સ કેવા હતા? અનસ્ટેબલ હતા. જ્યારે ન્યુટ્રિયોન્સ કેવા છે? ઓનલી ફોર સ્ટેબલ છે, કાંઈ પણ ચાર્જ નથી, મતલબ 0 ચાર્જ છે, અને સ્પિન કેટલી છે? 1/2 છે. Each neutrino also has a corresponding antiparticles. કેવા કહેવાના છે? ઓલા બધાના પાર્ટિકલ્સના ઓપોઝિટ ચાર્જ છે. ઓપોઝિટ એટલે પ્લસ નથી, પણ ચાર્જ ઓલો નેગેટિવ છે, આ 0 ચાર્જ છે. એટલે એન્ટી પાર્ટિકલ્સ કહેવાના છે, અથવા બીજું કયું નામ છે? એન્ટી ન્યુટ્રિનો પણ તમે એને કહી શકો છો. Neutrino can be created in the several ways, including certain types of radioactive decay. તો આ તમે રેડિયોએક્ટિવ મટીરિયલની અંદરથી છે 90+, જેનો પરમાણુ ક્રમાંક છે એની અંદરથી આ ન્યુટ્રિનો મતલબ એન્ટી પાર્ટિકલો છે તમને જોવા મળે છે. અને લાંબા સમય સુધી જે છે કોસ્મિક રેની અંદર છે ઘૂમતા હોય છે. એટલે આજે બહુ ડિસ્ટ્રોય થઈ જતા નથી. ઓકે, તો આ રીતે આપેલા છે. જે ટાઈપ નંબર 2 છે આપણે પૂરો થયો. પહેલા આપણે એન્ટી પાર્ટિકલ્સનો ફોટોન જોયો, ત્યારબાદ લેપ્ટોન જોયો, ત્યારબાદ લેપ્ટોનની અંદર 6 પ્રકાર ઇલેક્ટ્રોન, મ્યુઓન, ટાવોન અને ન્યુટ્રિનો એન્ટી પાર્ટિકલ્સો જોયા છે. ત્યારબાદ આપણે હવે આગળ ચાલુ કરીએ કે હાડ્રોન. તો હાડ્રોન છે એ કેવી રીતે બનેલા છે અને કેટલા પ્રકાર છે આ આપણે આગળ જોયા. તો હાડ્રોન આર ડિફાઇન્ડ એઝ અ સ્ટ્રોંગલી ઇન્ટરેક્શન composite particle. Hadron are further classified as two types, mesons and baryons. તો હાડ્રોન છે કેવા છે? સ્ટ્રોંગલી ઇન્ટરેક્શન છે. બોન્ડ બનાવી નાખે કોઈ સાથે તો એ બહુ આપણે એને તોડી શકીએ નહીં.
તો કેવા છે? સ્ટ્રોંગલી છે, ઇન્ટરેક્ટિંગ છે, એટલે તરત કોક સાથે સંયોજાઈ જાય છે. હાડ્રોન આર ફર્ધર ક્લાસિફાઈડ, એના બે પ્રકાર આપેલા છે કે મેસોન્સ અને બેરિયોન્સ છે. એમાં સૌ પ્રથમ આપણે પેલો જોઈએ કે મેસોન્સ. એ મેસોન છે મીડિયમ ઇન માસ. તો મેસોન છે કેવા છે? લેપ્ટોન કરતા થોડાક વજનદાર અને બેરિયોન કરતા થોડાક હલકા. એટલે કેવા છે? માસની દ્રષ્ટિએ વચલા ગાળામાં આવે છે, એટલે મીડિયમ માસમાં આપેલા છે. ખબર પડી? લેપ્ટોન એટલે કે ઇલેક્ટ્રોન, મ્યુઓન અને ટાઓન કરતા ભારે હશે, અને બાકીના જે છે બેરિયોન્સ, ઘણા બધા બેરિયોન્સ છે, એ બેરિયોન્સ કરતા બધા કરતા કેવા હશે? હલકા હશે. એટલે આ માસની દ્રષ્ટિએ કેવા છે? મીડિયમ રેન્જમાં આવે છે. મેસોન્સ આર અનસ્ટેબલ subatomic particle composed of one quark and one antiquark with the longest life lasting for only a few hundreds of microseconds. તો જે મેસોન છે કેવા છે? અનસ્ટેબલ છે. ઓલા બધા સ્ટેબલ હતા, અમુક અનસ્ટેબલ હતા કે મ્યુઓન્સ છે અને ટાઓન છે, એ કેવા હતા? અનસ્ટેબલ હતા. એની જેમ જ મેસોન છે કેવા પણ છે? એ પણ અનસ્ટેબલ જ છે. પણ ઓલા કરતા થોડોક લાઈફ ટાઈમ કેવો છે? વધારે છે. કેટલો વધારે છે? કે ફ્યુ હંડ્રેડ્સ, થોડા 100, મતલબ 100 હોઈ શકે, 200 હોઈ શકે, જેવા અમુક 100 માઇક્રોસેકન્ડ છે. ઓલા માઇક્રોસેકન્ડ નહોતા, કેવા હતા? 10⁻13 હતા, અને એક હતો 2.2 માઇક્રોસેકન્ડ. પણ આ 100, અમુક 100ની રેન્જમાં છે માઇક્રોસેકન્ડ. મતલબ ઓલા કરતા લાઈફ ટાઈમ કેવો છે? લેપ્ટોનના પાર્ટિકલ કરતા લાઈફ ટાઈમ થોડોક વધારે છે. પછી આગળ જોઈએ કે મેસોન્સ ઇન્ક્લુડિંગ. મેસોન્સ આપણે આગળ જોયા કેટલા પ્રકારના હતા? તો 3 ટાઈપ છે: પાઈ મેસોન્સ, કે મેસોન્સ અને ઇટા મેસોન્સ, અથવા પાયોન્સ, કેઓન્સ અને ઇટાઓન્સ. તો પાયોન્સ છે એ આપણે જોયા કેટલા પ્રકારના છે? પાઈ પ્લસ, પાઈ માઇનસ એન્ડ પાઈ ઝીરો. એન્ડ કેઓન્સ પણ કેટલા પ્રકારના છે? કે પ્લસ, કે માઇનસ અને કે ઝીરો. અને ઇટા મેસોન્સ એટલે ઇટાઓન્સ કેટલા પ્રકારના છે? ઓનલી ફોર ઇટા ઝીરો. લખવું હોય તો લખી નાખજો, ઇટા ઝીરો છે. તો આટલા પ્રકારના છે એ હાડ્રોન છે. હાડ્રોનની અંદર આપણે મેસોન જોયા, મતલબ મીડિયમ રેન્જ છે. એ કેવા છે? અનસ્ટેબલ તો છે જ, પણ લેપ્ટોન પાર્ટિકલ કરતાં થોડોક લાઈફ ટાઈમ થોડોક વધારે છે, ફ્યુ હંડ્રેડ્સ, અમુક 100ની રેન્જમાં છે, માઇક્રોસેકન્ડમાં આવે છે. તો મેસોન્સ ક્યાં ક્યાં છે? પાયોન્સ, કેઓન્સ અને ઇટાઓન્સ. પાઈમાં 3 છે: પાઈ પ્લસ, પાઈ માઇનસ, પાઈ ઝીરો, કે પ્લસ, કે માઇનસ, કે ઝીરો અને ઇટાઓન ઝીરો. ઓકે, આગળ જોઈએ કે પાયોન્સ. સૌ પ્રથમ એટલે પાઈ મેસોન્સ આપણે જોવાના છે. So pions have 3 subatomic particles: pi 0, pi plus and pi minus. 3 પ્રકાર આપેલા છે. Each pions consist of quark and antiquarks. આપણે ક્વાર્ક્સ બાકી છે એ પછી જોવાનું છે. અત્યારે ક્વાર્ક્સ અને એન્ટીક્વાર્ક્સના બનેલા છે, એમ યાદ રાખો. Pions are the lightest meson because they are composed of the lightest quarks. They are the unstable. તો જે થર્ડ ટાઈપ છે હાડ્રોન. હાડ્રોનની અંદર સૌથી હલકા પાર્ટિકલો કયા છે? હલકા એટલે લેપ્ટોનના ગ્રુપમાં નથી, હાડ્રોનના ગ્રુપમાં જ છે. પણ હાડ્રોનના ગ્રુપમાં સૌથી હળવા કયા છે? તો પાયોન્સ સૌથી હળવા છે. કેમ? તો કે જે એની અંદર એન્ટીક્વાર્ક્સ આપેલા છે, જે સૌથી આગળ આપણે જોઈશું એન્ટીક્વાર્ક્સ, ક્વાર્ક્સ અને એન્ટીક્વાર્ક્સ છે, એ એના ઝાઝા એન્ટીક્વાર્ક્સ છે એની પણ હલકા છે, એટલે એનાથી બનેલો હોવાથી પાઈ મેસોન છે કેવા છે? સૌથી હળવા છે. જો હજી આ ઇલેમેન્ટરી પાર્ટિકલના પણ પાર્ટ થશે. હજી એમ નહીં માનું કે આ ઇલેમેન્ટરી પાર્ટિકલો છે એ કોઈ અવિભાજ્ય કણો છે, અવિભાજ્ય નથી, એના પણ ભાગ પડે છે. એ પછી આપણે જોશું. મેં તમને કીધું ક્વાર્ક કણો છે, એ ટાઈપ 2માં આવશે. તો ઇલેમેન્ટરી પાર્ટિકલમાં જ આપણે જોવાનું છે. વિથ ધ ચાર્જ પાયોન્સ પ્લસ અને પાઈ માઇનસ ડિકેન વિથ ધ મીન લાઈફ ટાઈમ 26 નેનોસેકન્ડ. તો અહીંયા આપેલું છે એનો લાઈફ ટાઈમ કેટલો આપેલો છે? 26 નેનોસેકન્ડ જેટલો પાઈ પ્લસ અને પાઈ માઇનસનો છે એ આપેલો છે. જ્યારે એન્ડ ન્યુટ્રલ પાયોન્સ મતલબ પાઈ ઝીરો આપેલો છે, એનો ટાઈમ કેટલો છે? 8.4 × 10⁻17 સેકન્ડ. ઓલા કરતાં તો ઘણો બધો ઓછો. જે પાઈ પ્લસ અને પાઈ માઇનસ છે એ માત્ર 26 નેનોસેકન્ડ જ જીવિત રહી શકે, જ્યારે આ તો એના કરતાં પણ ઓછો, મતલબ 8.4 × 10⁻17 સેકન્ડ, સૌથી ઓછો અત્યાર લગીનો. Charged pions most often decay into muons and
મ્યુઓન્સ ન્યુટ્રિનોન્સ while neutral point generally decayed into gamma ray. તો જે આ પાયોન્સ છે કેમાં જોવા મળે છે તમને ગામા રેઝ ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમની અંદર ગામા રે ની અંદર આ પાયોન્સ નામના પાર્ટિકલો છે તમને જોવા મળે છે. રેડી? ત્યારબાદ હવે આગળ જોઈએ સેકન્ડ નંબરનું છે કેઓન્સ મતલબ કે મેસોન્સ આપેલા છે. તો એક્ઝિસ્ટ ઇન ધ થ્રી સ્ટેટ કે પ્લસ કે માઇનસ અને કે ઝીરો તે ડિસ્કવર્ડ ઇન કોસ્મિક રે. આ પણ તેની અંદરથી જોવા મળ્યા હતા. કોસ્મિક રે અંદર પણ બહુ જૂના છે 1947 ની અંદર છે એ કોસ્મિક રે ની અંદર આ કે મેસોન્સ અથવા કેઓન્સ છે તમને જોવા મળેલા છે. ધે આર અનસ્ટેબલ. આ પણ કેવા છે અનસ્ટેબલ છે. એનો લાઈફ ટાઈમ કેટલો આપેલો છે 10⁻⁸ સેકન્ડનો એનો લાઈફ ટાઈમ આપેલો છે. ત્યારબાદ થર્ડ જોઈએ કે ઇટા મેસોન્સ ધે હેવ નો ચાર્જ એટલે મતલબ 0 છે. ધે આર હેવિયર ઇન મેસોન્સ. મેસોન્સની અંદર આપણે વાત કરીએ બેરિયોન્સ નહીં લેપ્ટોનની હાડ્રોનની અંદર 2 ટાઈપ છે બેરિયોન્સ અને મેસોન્સ. એમાં મેસોન્સની અંદર સૌથી હળવા કયા હતા પાયોન્સ અને સૌથી ભારે કયા છે ઇટા મેસોન્સ છે. ધે આર અનસ્ટેબલ. તે પણ કેવા છે અનસ્ટેબલ છે. ધે મીન લાઈફ ટાઈમ ઇઝ 10⁻80 સેકન્ડ. સૌથી ઓછા અત્યાર લગીમાં સૌથી ઓછો લાઈફ ટાઈમ કેનો છે ઇટાઓન્સ છે એનો સૌથી ઓછો લાઈફ ટાઈમ છે. ઓકે તો આ રીતે છે મેસોન્સના 3 પાર્ટિકલ આપણે અહીંયા પૂરા કરીએ છીએ. તો ફરીથી જુઓ કે એન્ટી પાર્ટિકલો છે એ કેવી રીતે બ્રાન્ચ છે ને આખી અલગ બ્રાન્ચ છે પાર્ટિકલ ફિઝિક્સ છે. એ સૌથી અત્યારે હાઈલી જે કહેવાય આગળ શોધખોળો થતી હોય એવી બ્રાન્ચ કઈ છે ફિઝિક્સની તો કે પાર્ટિકલ અને ન્યુક્લિયર ફિઝિક્સ છે. કારણ કે આખા વેપન્સ છે દરેક દેશમાં એ આની ઉપર જ બનતા હોય છે. એટલે આ જે ફ્યુચર છે ફ્યુચરમાં આનો વિકાસ થોડોક હજી વધારે થવાનો છે. તો અત્યારે લગીના કેટલા પાર્ટિકલો શોધાણા છે 100 કરતાં પણ વધારે છે ઇલેમેન્ટરી પાર્ટિકલની શોધ થઈ છે. એનું વર્ગીકરણ કેને આધારે કરવામાં આવેલું છે કે સ્વભાવ અને ગુણધર્મોને આધારે. તો સ્વભાવ અને ગુણધર્મો ક્યાં છે માસ છે ચાર્જ છે લાઈફ ટાઈમ છે સ્પિન છે અને ઇન્ટરેક્શનના આધારે છે એ ઇલેમેન્ટરી પાર્ટિકલનું વર્ગીકરણ કરવામાં આવેલું છે. તો 3 પ્રકાર છે ફોટોન્સ લેપ્ટોન અને હાડ્રોન. તો આ રીતે 3 પ્રકાર પાડવામાં આવેલા છે અને આ જે નામકરણ છે ગ્રીક કોડના આધારે પાડવામાં આવેલું છે. તો સૌપ્રથમ આપણે ફોટોન્સ લેપ્ટોન અને હાડ્રોન 3 રીતે વર્ગીકરણ કરવામાં આવેલું છે. તો વર્ગીકરણ કેને આધારે આપેલું છે માસના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવેલું છે. એમાં આપણે માસના આધારે જોઈએ કે સૌથી હળવા હોય એવા લેપ્ટોન અને થોડાક ભારે હોય એવા હાઇડ્રોન છે. લેપ્ટોનની અંદર 3 પાર્ટિકલો છે ઇલેક્ટ્રોન મ્યુઓન્સ અને ટાઉન્સ. ઈ માઇનસ મ્યુ માઇનસ અને ટાઉ માઇનસ. એના એન્ટી પાર્ટિકલ્સ અથવા એન્ટી ન્યુટ્રિનોસ કેવા હોય તો ઇલેક્ટ્રોન ન્યુટ્રિનો મતલબ ન્યુ ઓફ ઈ મ્યુઓસ ન્યુટ્રિનો મતલબ ન્યુ ઓફ મ્યુ એન્ડ ટાઉન્સ ન્યુટ્રિનો મતલબ મ્યુ ઓફ ટાઉ. તો આ રીતે ઇલેક્ટ્રોન પાર્ટિકલો પૂરા થાય પછી હાઇડ્રોનની વાત કરીએ તો હાઇડ્રોનની અંદર આવેલા છે મેસોન્સ અને બેરિયોન્સ. એમાં આજે આપણે જોયું મેસોન્સની અંદર પાઈ મેસોન્સ ઇટા મેસોન્સ અને કે મેસોન્સ મતલબ પાયોન્સ ઇટેઓન્સ અને કેઓન્સ. પાઈમાં 3 આપેલા છે પાઈ પ્લસ પાઈ માઇનસ પાઈ 0. ઇટાનું ઓનલી ફોર 0 છે અને કેનો આપેલો છે કે પ્લસ કે માઇનસ અને કે 0. રેડી? તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે બેરિયોન્સ છે ભારે પાર્ટિકલો અંદર પણ ભારે પાર્ટિકલો એ જોવાના છે નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે તો અહીં લગીને આપણે ઇલેમેન્ટરી પાર્ટિકલો છે એ રાખી છે. સો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ વોચિંગ માય વિડીયો.